આગળ વાત કરીએ ગીર સોમનાથમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અન્ય 10 લોકોની અટકાયત। દબાણ હટાવવા મામલે વિરોધને લઈને પોલીસે અટકાયત કરી। સોમનાથ પાસે પ્રભાસ પાટણમાં દબાણ હટાવવાની કામગીરી। દબાણ હટાવવા જતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। સ્થાનિકો સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ સાથે રહેતા પોલીસે તેમની પણ અટકાયત કરી છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા અરવિંદ ફોનલાઈન પર જોડાયા છે। અરવિંદ, દબાણ હટાવવાને લઈ સ્થાનિકો વિરોધ કરી રહ્યા હતા, તેમની સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ જોડાયા, જો કે પોલીસે બધાની અટકાયત કરી છે, ઘટના શું? જી જુલી, જણાવું તો ખાસ કરીને સોમનાથ રેલવે સ્ટેશન સામે જે જમીન આવેલી છે તે જમીન પર આજે દબાણની કામગીરી હાથ ધરવામાં આવી છે ને આના પહેલા પણ તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી અને ખાસ કરીને જે અહીંના સ્થાનિક ઝુંપડપટ્ટીના લોકો છે આનો વિરોધ કર્યો હતો અને ચક્કાજામના દ્રશ્યો ગયા હતા। ખાસ કરીને વિમલભાઈ ચુડાસમા પધાર્યા જે હાજર થયા હતા અને વિમલભાઈને પણ અટકાયત કરી, જેમાં 10 થી વધારે પણ કર્મચારી જે સ્થાનિકો હતા તેની પણ અટકાયત કરવામાં આવી હતી અને ડિમોલેશનની કામગીરી છે તે ચાલુ થઈ હતી। જી આભાર અરવિંદ, જાણકારી આપવા માટે।